હિંમતનગર તાલુકાના વાસના ઝુંપ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું સ્વાગત કરવામાં આવ્યું. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો. આ યાત્રા અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતીસભર રથનું સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વાસના ઝુંપ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને કીટ અને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે માનનીય ધારાસભ્ય શ્રી વીડી ઝાલા સાહેબ, કલેક્ટર શ્રી મુળસી ઝાલા, નવલસિંહ ચૌહાણ, ખાંદલ સરપંચ શ્રી નવગણભાઈ રબારી, વાસના સરપંચ શ્રી શારદાબેન તેમજ સંગઠનના હોદ્દેદારશ્રીઓ, સરપંચ શ્રી, તલાટી શ્રી તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા. માનનીય પ્રધાનમંત્રી શ્રીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા આહ્વાન કર્યું. રિપોર્ટર જસવંતસિંહ મકવાણા, બોધિક ભારત, હિંમતનગર.